મેઘમહેરની ગુજરાતના જિલ્લાઓમાં મેઘમહેર યથાવત છે। છેલ્લા 24 કલાકમાં 137 તાલુકામાં વરસાદ વરસી ચૂક્યો છે। સૌથી વધુ કપરાડામાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। બનાસકાંઠાના અમીરગઢમાં 3.15 ઇંચ વરસાદ, ડીસામાં 2.83, રાહમાં 2.40 ઇંચ વરસાદ વરસ્યો। લાખણીમાં 1.77 ઇંચ, મહેસાણામાં 1.77 ઇંચ વરસાદ છે। ઉમરપાડામાં 1.73, નાના પોંઢામાં 1.73 ઇંચ વરસાદ, વડગામમાં 1.46 ઇંચ વરસાદ, હળવદમાં 1.38 ઇંચ વરસાદ, પાલનપુરમાં 1.10 ઇંચ, ધરણીધરમાં 1.18 ઇંચ, દાંતીવાડામાં 1.10 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। તો આપણે જણાવી દઈએ કે રાજ્યભરમાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે। એમાં પણ 24 કલાકની અંદર 137 તાલુકામાં વરસાદ વરસી ચૂક્યો છે। સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળ્યો। મોરબીના હળવદમાં પણ 1.38 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે। વડગામમાં પણ 1.46 ઇંચ વરસાદ નોંધાયો છે। તો રાજ્યભરમાં વરસાદી મહેર યથાવત જોવા મળી રહી છે અને હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આજના દિવસમાં પણ રાજ્યના કેટલાક ભાગમાં સારો એવો વરસાદ થઈ શકે છે, ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ રહેવાનો છે, શું પરિસ્થિતિ રહેવાની છે, સિસ્ટમની સ્થિતિ શું છે, તમામ વિગતો સમજીશું, અલગ અલગ મોડેલના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું। સૌથી પહેલા આખા ભારતની સ્થિતિ પર નજર કરી લઈએ તો સામાન્ય રીતે છેલ્લા 6 દિવસથી રાજ્યમાં જે વરસાદી વાતાવરણ છે, એક સિસ્ટમ જે ખૂબ જ પ્રબળ હતી અને એ સિસ્ટમ સતત 6 દિવસથી ગુજરાતને ગમરોડી રહી છે। હવે એ સિસ્ટમ છે થોડી નબળી પડી છે। જે લો પ્રેશર હતું આખા વિસ્તારને ગમરોડતું, અત્યારે એ લો પ્રેશર સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થઈ ગયું છે અને અત્યારે એ સિસ્ટમ ઉપરના ભાગમાં સરકી ગઈ છે, જે થોડી રાજસ્થાન સહિતના વિસ્તારોને આવરી રહી છે। પણ અત્યારની સ્થિતિ એ કે પશ્ચિમ બંગાળ સહિતનો જે વિસ્તાર છે ત્યાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જે ખૂબ જ પ્રબળ છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન જે આખું એક મોન્સૂન ટ્રફ બનાવી રહ્યું છે। આ રીતે એક મોન્સૂન ટ્રફ બની રહ્યું છે, સાથે જ એક મોન્સૂન ટ્રફ આ રીતે પણ બન્યું છે। એટલે આ મોન્સૂન ટ્રફ છે મહારાષ્ટ્રના ભાગોને અસર કરી રહ્યું છે। અત્યારે તમે જુઓ કે આખો આ જે ભાગ છે ત્યાં વરસાદી વાતાવરણ છે, એટલે મોન્સૂન ટ્રફ છે એ દક્ષિણ ગુજરાતના ભાગોને પણ અસર કરી રહ્યું છે। આ તરફ જે મોન્સૂન ટ્રફ બન્યું છે તેના કારણે જમ્મુ કાશ્મીર, તેની સાથે ઉત્તરાખંડ અને ઉત્તર ભારતના જે ભાગો છે એમાં હિમાચલ પ્રદેશ સહિતના વિસ્તારોમાં વરસાદ છે। પણ અહીંયા સૂકી હવા આવી રહી છે અને હિમાચલ પ્રદેશની નીચેનો જે ભાગ છે ત્યાં ખાસ કરીને હરિયાણા, પંજાબ, દિલ્હી સહિતનો જે વિસ્તાર છે, ઉત્તર પ્રદેશ સહિતનો જે ભાગ છે એ ભાગોમાં વરસાદની સ્થિતિ નહિવત જોવા મળી રહી છે। પણ આ જે ટ્રફ છે એની અસર ગુજરાતને એટલા માટે થઈ રહી છે, તમે જોયું કે ગત રોજ બનાસકાંઠા સહિતના ભાગોમાં ભારે એવો વરસાદ પડ્યો, કારણ કે આ જે ટ્રફ છે એ સીધું જ ગુજરાતના આ ઉત્તર ગુજરાતના ભાગોને અસર કરી રહ્યું છે અને સાથે જ મધ્યપ્રદેશ સહિતના વિસ્તારોમાં વરસાદ છે। લેનાડીના આવેલા જે ભાગો છે, સરહદી વિસ્તાર, દાહોદ, પંચમહાલ, અરવલ્લી સહિતના વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ છે। હવે આપણે સમજીશું કે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા શું એલર્ટ આપવામાં આવ્યું છે, કારણ કે દર 2 કલાકે નાવકાસ્ટ જાહેર કરવામાં આવે છે। નાવકાસ્ટની પરિસ્થિતિ શું છે, કયા વિસ્તાર માટે ઓરેન્જ એલર્ટ છે? તો સવારે 2 કલાક માટે 6 જિલ્લા એવા હતા કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું। એમાં પણ અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને તેની સાથે બનાસકાંઠા, પાટણ સહિતના વિસ્તારોમાં, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ હતું। પણ અત્યારે વર્તમાન સ્થિતિ બદલાઈ છે અને એ મુજબ ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી સહિતનો જે વિસ્તાર છે એ ભાગોમાં અત્યારે અમદાવાદ છે, સુરેન્દ્રનગર છે, બોટાદ છે, અમરેલી છે અને ભાવનગર છે, આ 5 જિલ્લા ઓરેન્જ એલર્ટમાં છે। સાથે જ પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને આખો આ પંચમહાલ સહિતનો વિસ્તાર આ યલો એલર્ટમાં ગયો છે। સાબરકાંઠા, બનાસકાંઠા સહિતનો ભાગ છે જે યલો એલર્ટમાં છે। પણ આ વડોદરા અને આ ભરૂચ, આણંદ સહિતનો વિસ્તાર છે, આ ભાગોમાં તમને ઓરેન્જ એલર્ટ જોવા મળી રહ્યું છે। દક્ષિણ ગુજરાતના પણ વલસાડ અને એ ભાગ છે, નવસારી સહિતનો વિસ્તાર, દમણ, દાદરાનગર હવેલી ઓરેન્જ એલર્ટ છે, બાકી આખું ગુજરાત અત્યારે યલો એલર્ટમાં છે। એટલે કે આ ભાગોમાં તમને વધારે વરસાદ થઈ શકે છે। ભાવનગર, અમરેલી, બોટાદ સહિતનો વિસ્તાર, અમદાવાદ આ સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ થઈ શકે છે। આ 2 કલાકની પરિસ્થિતિ છે, 2 કલાક બાદ ફરીથી સ્થિતિ બદલાઈ શકે છે। હવે આપણે વિન્ડી મુજબ પણ સમજી લઈએ કે અત્યારે વરસાદની પરિસ્થિતિ શું છે। તો અત્યારે વર્તમાન સમયમાં તમે જુઓ કે અત્યારે આ જે ભાગો છે એ ભાગોમાં તમને વધારે વરસાદ જોવા મળી રહ્યો છે। એમાં પણ સૌરાષ્ટ્રના ભાગો કે જ્યાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે, દરિયાકાંઠાના જે વિસ્તારો છે, એટલે કે તમે જુઓ કે જે ઓરેન્જ એલર્ટ જે ભાગોમાં આપવામાં આવ્યું છે, અમદાવાદ, ગાંધીનગર સહિતનો વિસ્તાર, બનાસકાંઠા સહિતનો જે વિસ્તાર છે અને તેની સાથે જે ભાવનગર, અમરેલી, બોટાદ સહિતનો વિસ્તાર છે, સુરેન્દ્રનગર સહિતનો વિસ્તાર છે, ત્યાં ભારે વરસાદ જોવા મળી શકે છે। સાથે સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે। આ તરફ તાપી અને નર્મદા જિલ્લામાં વરસાદનું જોર ઘટતું પણ જોવા મળે। ભરૂચ સહિતના વિસ્તારમાં પણ વરસાદ મધ્યમ
પડી શકે છે. મહેસાણામાં પણ મધ્યમ વરસાદ થઈ શકે છે, પણ બનાસકાંઠાના ભાગોમાં સારો એવો વરસાદ થઈ શકે છે. સાબરકાંઠામાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે, કારણ કે જે ટ્રફ છે એ આ રીતે છે તેની અસર સીધી આ ભાગોમાં જોવા મળી રહી છે. હવે થોડો સમયને આગળ લઈ જઈએ જેથી કરીને તમે સમજી શકો કે પરિસ્થિતિ શું રહેવાની છે દિવસભર, કારણ કે અત્યારના સમયમાં તો પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો. અમદાવાદમાં પણ વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ હતી. હવે તમે જો કે આ બપોરનો સમય કર્યો છે અને બપોરના સમયે વરસાદી વાતાવરણ રહી શકે છે. ટેકનિકલ ખામી સર્જાઈ છે એટલે આપણે આગળ સમજી શકીએ એવી પરિસ્થિતિ નથી, પણ વરસાદી વાતાવરણ છે અને જે રીતની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે એ આગાહી મુજબ હજુ પણ આજના દિવસમાં રાજ્યમાં વરસાદી વાતાવરણ રહી શકે છે. 28 તારીખથી રાજ્યમાં વરસાદનું જોર ઘટતું જોવા મળી શકે છે.